ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય બીજો. શિવપુરાણ સાંભળવાથી મહાપાપી દેવરાજનો મોક્ષ. શૌનક ઉવાચ. સુત સુત મહાભાગ ધન્યસ્ત્વં પરમાત્વિત અદ્ભુતેયમ કથા દિવ્યા શ્રાવિતા કૃપયા હિ નઃ. શૌનક બોલ્યા, હે મહાભાગ્યશાળી સુત, હે પરમાર્થને જાણનારા સુત, તમને ધન્ય છે. તમે અમારા પર કૃપા કરી આ દિવ્ય અદ્ભુત કથા અમને સંભળાવી છે. પાપોના સમૂહનો નાશ કરનારી, મનની શુદ્ધિ કરનારી અને શિવને સંતોષ ઉપજાવનારી આ અદ્ભુત કથા અમે સાંભળી. આપની કૃપાથી અમે ખાતરીથી જાણ્યું કે પૃથ્વી પર આ કથા જેવું અતિ શ્રેષ્ઠ બીજું કંઈ નથી. હે સુત, કળિયુગમાં આ કથાથી ક્યાં ક્યાં પાપીઓ શુદ્ધ થાય છે તે કૃપા કરી તમે કહો અને જગતને કૃતાર્થ કરો. સુત બોલ્યા, જે માણસો પાપ કરનારા, દુરાચારમાં રમનારા, દુષ્ટ અને કામ આદિમાં નિત્ય અતિશય તત્પર રહેતા હોય તેઓ પણ આ શિવપુરાણથી જ શુદ્ધ થાય છે. હંમેશા સર્વ ભોગો અને મોક્ષ આપનાર આ જ ઉત્તમ જ્ઞાન યજ્ઞ છે. એ સર્વ પાપોને દૂર કરનાર અને શિવને સંતોષ આપનાર છે. જે તૃષ્ણાથી આકુળ, સત્યથી રહિત, પિતા તથા માતાને લાંછન લગાડનારા, દાંભિક અને હિંસક હોય છે તેઓ પણ આથી જ શુદ્ધ થાય છે. જેઓ પોતાના વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ અને દ્વેષી હોય છે તેઓ કળિયુગમાં પણ આ જ્ઞાન યજ્ઞથી સારી રીતે પવિત્ર થાય છે. જેઓ છળ કપટ કરનારા, ક્રૂર અને અતિશય નિર્દય હોય છે તેઓ કળિયુગમાં પણ આ જ્ઞાન યજ્ઞથી સારી રીતે પવિત્ર થાય છે. જેઓ બ્રાહ્મણના ધનથી પુષ્ટ થયેલા અને હંમેશા વ્યભિચારમાં રમતા હોય છે તેઓ કલિયુગમાં પણ આ જ્ઞાન યજ્ઞથી સારી રીતે પવિત્ર થાય છે. જેઓ સદા પાપમાં રમનારા, લુચ્ચા અને અત્યંત દુષ્ટ અંતઃકરણવાળા હોય છે તેઓ આ કલિયુગમાં પણ આ જ્ઞાન યજ્ઞથી સારી રીતે પવિત્ર થાય છે. જેઓ મલિન, દુષ્ટ બુદ્ધિવાળા અને શાંત દેવતાઓનું દ્રવ્ય ખાઈ જનારા હોય છે તેઓ કલિયુગમાં પણ આ જ્ઞાન યજ્ઞથી સારી રીતે પવિત્ર થાય છે. આ પુરાણનું પુણ્ય ઉત્તમ હોય, મહાપાપોનો નાશ કરનારું, ભોગ અને મોક્ષ આપનારું તેમજ શિવના સંતોષનું કારણ છે. આ વિશે આ જૂના ઇતિહાસ વિદ્વાનનો દાખલો આપે છે, જેને માત્ર સાંભળવાથી જ પાપનો સંપૂર્ણ નાશ થાય છે. કિરાત નગરમાં એક મૂર્ખ દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તે રસ વેચતો અને દેવધર્મથી વિમુખ રહેતો હતો. તે સ્નાન સંધ્યાથી ભ્રષ્ટ અને વૈશ્ય વૃત્તિમાં પરાયણ રહી વિશ્વાસુ લોકોને છેતર્યા કરતો હતો. તેનું નામ દેવરાજ હતું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને બીજા માણસોને પણ મારી નાખી જાત જાતના બહાનાથી તેમનું ધન તે લઈ લેતો હતો. તેણે અધર્મથી પુષ્કળ ધન મેળવ્યું હતું, છતાં છેવટે એ પાપીનું ધન ધર્મ માટે આ લોકમાં લેશ માત્ર પણ વપરાયું ન હતું. એકવાર તે બ્રાહ્મણ સ્નાન માટે એક તળાવે ગયો. ત્યાં શોભાવતી નામની એક વૈશ્યાને જોઈ કામથી તે અત્યંત વિહવળ બની ગયો. એટલે તે સુંદરી એ બ્રાહ્મણને ધનવાન તથા પોતાને વશ થયેલો જાણી હર્ષ પામી પેલા બ્રાહ્મણનું ચિત્ત તેની સાથે વાતચીત કરવાથી પ્રેમાળ બની ગયું. એ બ્રાહ્મણે તે વેશ્યાને પોતાની સ્ત્રી કરવા મન કર્યું અને વેશ્યાએ તે બ્રાહ્મણને પતિ કરવા પણ મન કર્યું. એમ કામવશ થઈ તે બંને જોડાઈને ઘણો કાળ આનંદ કરવા લાગ્યા. તે બંને સ્ત્રી પુરુષ આસનમાં, શયનમાં, ખાનપાનમાં અને રમતમાં હંમેશા એકબીજા સાથે રહેવા લાગ્યા. એ બ્રાહ્મણને તેના માતા પિતા અને પત્નીએ વારંવાર વાર્યો, છતાં પાપ વૃત્તિમાં તત્પર થયેલા તેણે તેમનું વચન માન્યું નહીં. એક વખતે રાત્રિના સમયે સૂઈ રહેલા માતા પિતાને તથા પત્નીને તે દુષ્ટ ઈર્ષાને વશ થઈ મારી નાખ્યા અને તેનું ધન લઈ લીધું. પેલી વેશ્યામાં આસક્ત મનવાળા તે કામીએ જે ધન તેનું પોતાનું હતું અને જે તેના પિતા વગેરે નહોતું એ બધું તે વેશ્યાને આપી દીધું. નીચ એ પાપી બ્રાહ્મણ ભક્ષ્ય, માંસ વગેરે ખાવા લાગ્યો. દારૂ પીવામાં લાલચુ બન્યો અને વેશ્યા સાથે એક વાસણમાં હંમેશા જમવા લાગ્યો. એક વખતે દેવયોગે તે પ્રતિષ્ઠાન નગરમાં જઈ ચડ્યો. ત્યાં તેણે સાધુ લોકોથી યુક્ત એક શિવાલય જોયું. ત્યાં તે બ્રાહ્મણ તાવથી અતિશય પીડાતો હતો, છતાં ત્યાં રહી તેણે કોઈ બ્રાહ્મણના મુખથી નીકળતી શિવની કથા હંમેશા સાંભળવા માંડી. પણ તાવથી ખૂબ પીડાતો તે દેવરાજ 1 મહિનો પૂરો થતાં મરણ પામ્યો. એટલે યમના દૂતો ત્યાં આવી તેને પાશોથી બાંધીને બળથી યમપુરીમાં લઈ ગયા. એટલામાં હાથમાં ત્રિશૂળ ધારણ કરતા, સર્વાંગે ભસ્મથી શોભી રહેલા અને સુંદર રુદ્રાક્ષ પહેરેલા ઉજ્જવળ શિવગણો શિવલોકમાં આવી રોષભેર યમપુરીમાં ગયા અને ત્યાં
પેલા યમદૂતોને મારી વારંવાર ધૂતકારી કાઢી તેમણે એ દેવરાજને છોડાવ્યો અને તેને પરમ અદ્ભુત વિમાનમાં બેસાડી તેઓ જ્યારે કૈલાસમાં જવા તૈયાર થયા ત્યારે યમપુરીમાં મોટો કોલાહલ થઈ રહ્યો એ સાંભળી ધર્મરાજ પણ પોતાના મંદિરમાંથી બહાર આવ્યા. ત્યાં જાણે સાક્ષાત બીજા રુદ્ર હોય તેવા 4 શિવદૂતોને જોઈ ધર્મ જાણનારા ધર્મરાજે તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું. યમરાજે જ્ઞાન દ્રષ્ટિથી સઘળું વૃત્તાંત જાણી લીધું, પણ ભયને લીધે તેમણે મહાત્મા શિવના દૂતોને કંઈ પૂછ્યું નહીં. પછી પૂજાયેલા અને પ્રાર્થના કરાયેલા એ શિવદૂતો કૈલાસમાં ગયા. ત્યાં તેમણે દયાના સમુદ્રને પાર્વતી સહિત સદાશિવને તે દેવરાજને સોંપ્યો. ખરેખર શિવપુરાણની પરમ પવિત્ર કથાને ધન્ય છે, જેના સાંભળવા માત્રથી મહાપાપી મનુષ્ય પણ મુક્તિ પામે છે. સદાશિવનું મહાન સ્થાન પરમધામ અને પરમપદ છે, જેને વેદ જાણનારો સર્વ લોકોની ઉપર રહેલું કહે છે. જે પાપીએ ધનના લોકથી બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્યો, શૂદ્રો અને બીજા અનેક પ્રાણીઓને મારી નાખ્યા હતા, જેને માતા પિતા અને પત્નીનો નાશ કર્યો હતો, અને જે વેશ્યાગામી થઈ દારૂ પીતા કરતો હતો, તે દેવરાજ બ્રાહ્મણ તે સ્થાનમાં જઈ ક્ષણવારમાં મુક્ત થયો. માતૃપિતૃમ વધુ ધનતા વેશ્યાગામીશ્ચ મધ્યપઃ દેવરાજો દ્વિજસ્તત્ર ગત્વા મુક્તો ભવત ક્ષણાત. ઇતિ શ્રી સ્કંદ પુરાણમાં મહાશિવ પુરાણ માહાત્મ્યમાં દેવરાજની મુક્તિનું વર્ણન નામનો 20 અધ્યાય સમાપ્ત. બોલો મા મહેશ્વરાય નમો નમઃ.